22 તારીખ વિમલે બાકીની લેણી રકમ ચેકથી ચૂકવી, તો પણ વિમલે બાકીના હતા કેટલા? તો 15 તારીખે એક તો બિમલ ખાતે ઉધાર થયેલા છે. જુઓ 15 તારીખે બિમલ ખાતે ઉધાર થયેલા છે 13,500 હે ને. 18 તારીખે બિમલ ખાતે જમા થયેલા છે 6,750. એટલે ઉધાર 13,500માંથી 6,750 તો બાદ કરી દેવાના. હજુ બાકીના કેટલા બચ્યા? તો 13,500માંથી 6,750 બાદ કરે એટલે બચે કેટલા? 6,750. હા ને. એટલે બાકીના કેટલા બચે? 6,750. હવે 22 તારીખે એણે પૈસા આપ્યા છે. પહેલાં શું કીધેલું હતું? 15 તારીખે 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે, 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% આપવાના. તો 22 તારીખે બાકીના પૈસા ચૂકવે એના પર એના પર આપણે વટાવો અપાશે કે નહીં અપાશે? નહીં અપાય. 18 તારીખે ચૂકવેલા ને એના પર આપણે આપેલા, કારણ કે 20 તારીખ પહેલાં આવી ગયું. એ લોકોએ શરત શું રાખેલી હતી? કંડીશન क्या रखी हुई थी? 20 तारीख के पहला चुकाना है, लेकिन 20 तारीख के बाद चुकाएगा तो उसको थोड़ी हम बट्टा देंगे, उसको डिस्काउंट थोड़ी देंगे, नहीं देंगे ना. ओके. तो 20 તારીખ પહેલાં નથી ચૂકવતા, 22 તારીખે ચૂકવે છે એટલે એને કંઈ જ ડિસ્કાઉન્ટ નહીં આપવાનું. 6,750 પૂરેપૂરા લેવાના અને બેંક ખાતેથી આપે છે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે તો ઉધાર થાય. બેંકમાં પૈસા આવ્યા ને, અરે બેંક ખાતે તો ઉધાર થાય ને. બેંક લાભ લેનાર છે ને, બેંક પાસે પૈસા આવ્યા ને. બિમલ લાભ આપનાર છે. બિમલ ખાતે અહીંયા તે લખવાનું રહી જાય છે, નહીં ચાલે, એના માર્ક કપાય. ચલો ત્યાર પછી સુનીતા પાસે 1,020 લેવાના હતા, લેણા હતા એટલે કે લેવાના હતા. તેણે ચૂકતેના હિસાબે 1,000 રોકડા આપ્યા. આપણે લેવાના કેટલા હતા? આપણે સુनीता પાસે કેટલા લેવાના હતા? 1,020. लेकिन हमने लिया कितना? 1,000. हाँ, तो 20 रुपया बाद में लेंगे? नहीं, क्या लिखा है यहाँ पे? वर्ड क्या यूज़ हुआ है? तेने चुकते ना हिसाबे. क्या लिखा है? चुकते ना हिसाबे गुजराती में. हिंदी में क्या लिखा है निकिता? हिंदी में क्या लिखा है? हाँ, 25 तारीख का पढ़ो निकिता. सुनीता के पास से 1,020 लेने थे, उसने चुकता हिसाब में नगद दिया. अच्छा, 1,000 दिया. 1,000 रुपये. हाँ, तो चुकते हिसाबे, बराबर. चुकते ना हिसाबे का अर्थ क्या हुआ? 1,020 लेना था, लेकिन 1,000 में हिसाब ख़त्म कर दिया. मान लिया कि 1,000 में हिसाब ख़त्म. क्या करना है? हमें मान लेना है कि 1,000 में भी हिसाब ख़त्म. तो हमें 1,020 लेना था, लेकिन 1,000 उसने दिया, हमने 20 रुपया उसको एक अलग प्रकार का बट्टा दिया. इसका उद्देश्य क्या है? इसका उद्देश्य क्या है? छुट्टा नहीं है तो पद ख़त्म कर दिया हिसाब. चलो अभी जाने दो, दूसरी बार बाद, मतलब दूसरी बार अभी 20 रुपया मांगने नहीं जाएंगे. 20 रुपया कोई मांगने जाता है? हाँ, राउंड फिगर की बात है यहाँ पे. कोई इसकी बात है? राउंड फिगर की बात है. तो इस प्रकार के बट्टे को कसर बोलते हैं. क्या बोलते हैं? आ प्रकारना वटावने शू कहेवाय? आ प्रकारना वटावने कसर कहेवाय. तेनो उद्देश्य नाणां पहला मेळववानो नथी, पण तेनो उद्देश्य राउंड फिगरनो छे. शुं उद्देश्य छे एनो? राउंड फिगर खबर ने? छुट्टा ना होय तो छुट्टामां 1-2 रुपया आम तेम चाल्या करे, एवुं बधुं तो चाल्या करे. तो आपणी पासे पैसा केटला आवशे? रोकड़ा, रोकड़ खाते उधार केटला आवशे? अच्छा, तो आपने नुकसान तो थयुं के नहीं? आपणे 20 रुपया गया ते नुकसान थयुं ने? तो नुकसाननुं नाम शुं लखवानुं? नुकसान तो नहीं तो वट्टाव ज कहेवाय. शुं कहेवाय?
વટાવ ખાતે કૌંસમાં લખી દેવું હોય તો લખી દે, કસર ખાતે. અમુક લોકો કસર પણ લખે હે ને. ઉધાર કેટલા? 20 રૂપિયા. તે કોણ લાભ આપનાર કોણ છે? પૈસા આપનાર કોણ છે? સુનિતા. ક્લિયર થયું આ વાત? ચલો 31મું. વૈશાલીને રૂપિયા 810ના દેવા પેટે રૂપિયા 800નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. જેમ લોકો આપણી યારે કરે એમ આપણે બી કોઈની યારે કરવાનું. હે આપણે ચૂકવવાના હતા 810, તો આપણે કીધું ભાઈ 800 લઈ લો ને, હિસાબ ખતમ કરો ને ભાઈ, 10 રૂપિયા આમથી તેમ. સમજ પડી? તો વૈશાલીને 810ના દેવા પેટે 800 રૂપિયા આપીને હિસાબ ચૂકતે કર્યો, તો 10 રૂપિયાનો ફાયદો લીધો ને આપણે. તો તારીખ લખી દઈએ 31. સુનિતાને આપણે સુનિતા લાભ લેનાર છે. સુનિતા ખાતે ઉધાર. સુનિતાને અરે વૈશાલી 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 810 દેવા પડે. તો એને તો 810 પૂરા જ મળવા જોઈએ. એના માટે તો હિસાબ તો 810નો જ પૂરો કરીએ છીએ આપણે. તે રોકડા કેટલા જાય છે આપણી પાસેથી? રોકડા ચેક આપ્યો છે ને, એટલે બેંકમાંથી કેટલાનો ચેક આપીએ છીએ? કેટલાનો ચેક આપીએ છીએ? 800નો. અને કસર કેટલી કાપીએ છીએ? 10. ઓકે, દાખલો પૂરો. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા 650ના ખરીદ્યા. હિસાબી ચોપડાને શું કહેવાય આપણી ભાષામાં, ધંધાની ભાષામાં? સ્ટેશનરી કહેવાય? શું કહેવાય? સ્ટેશનરી ખર્ચ કહેવાય. તો સ્ટેશનરી ખર્ચ અને ખર્ચ કે નુકસાન ઉધારો, એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર કેટલા? 650. હે ને? તો છે સ્ટેશનરી ખર્ચ માટે ખરીદ્યા, તો પૈસા આપ્યા કે નથી આપ્યા? કંઈ કહ્યું નથી, એટલે પૈસા આપી દીધા હશે. રોકડ ખાતે જો આપણે માલ ખરીદીએ તો ખરીદી લખીએ, મિલકત ખરીદીએ તો મિલકતનું નામ લખીએ, પણ અમુક એવી નાની નાની વસ્તુઓ ખરીદીએ ને તો એ ખર્ચ કહેવાય. શું કહેવાય? સ્ક્રૂ ખરીદ્યા છે, બોલપેન ખરીદી છે, કાગળ ખરીદ્યા છે, બધું સ્ટેશનરી ખર્ચ કહેવાય. એ નાની નાની વસ્તુને કંઈક ને કંઈક ખર્ચ કહી શકાય. ઓકે, ચલો બીજું, મજૂરીના 200 અને લારી ભાડાના 100 ચૂકવ્યા. તો બંને સાથે જ થયું એક જ તારીખે. મજૂરીના 200 મજૂરી ખાતે, મજૂરી ખર્ચ ખાતે, ખર્ચ કે નુકસાન ઉધારો 200. લારી ભાડા ખાતે ઉધાર 100 અને ચૂકવ્યા એટલે કે તે રોકડ ખાતે 300. ઓકે, ચાલો ત્યાર પછી
8 તારીખ કમિશન રૂપિયા 800 મળ્યું છે. જો આ ખર્ચ નથી, ફાયદો છે, ઉપજ કહેવાય. અને શું કહેવાય? કમિશન મળ્યું છે, હે ને, પૈસા મળ્યા છે, રોકડા આવ્યા છે, તો શું કહીશું આપણે એને? ઉપજ કહેવાય. ને ઉપજ હંમેશા જમા થાય. રોકડા આવે છે ધંધામાં, રોકડ ખાતે ઉધાર. કેટલા મળ્યા? 800. તે કમિશન કયા કારણે મળ્યા છે? કમિશનની સેવા, હે ને, કમિશન મળ્યું. તે કમિશન ખાતે 800. ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 10. દુકાનમાં રંગરોગાન ખર્ચ 2500 થયો. આ તો ખર્ચ છે, ખર્ચ તો નુકસાન થાય, ઉધાર કહેવાય. રંગ રોગાન, હે ને, કેટલો? 2500 થયો, ચૂકવી દીધો. ચૂકવેલું છે એમ પણ લખેલું છે. તે રોકડ ખાતે, રોકડા ચૂકવીએ તો રોકડ ખાતે, બેંક ચેકથી ચૂકવીએ તો બેંક ખાતે. બરાબર ને? એ તો આપણને આવડી ગયું ને, બેંકના વ્યવહારો. ચલો ત્યાર પછી 20 તારીખ વીજળી બિલ રૂપિયા 1800 ચેકથી ભર્યું. ચેકથી ભર્યું. વીજળી બિલ બી આપણા માટે ખર્ચ છે. વીજળી ખર્ચ કહેવાય, હે ને. વીજળી ખર્ચ ખાતે ઉધાર. કેટલા? પણ ચેકથી ભર્યું છે. ચેકથી ભર્યું છે એટલે તે બેંક ખાતે, બેંકમાંથી પૈસા ઘટશે. આપણા ધંધાના ગલ્લામાંથી નહીં ઘટે. પચીસ તારીખ આ બધા પૈસા ધંધામાંથી ગયા છે ને આ બધો ખર્ચો બી ધંધાનો થયો છે, હે ને. આ જે વીજળી ખર્ચ છે તે ધંધાની ઓફિસ હોય ને, દુકાન, હે, એનું વીજળી ખર્ચ છે. પોતાના ઘરનું વીજળી ખર્ચ નથી. ઓકે. રંગરોગાન ઓફિસમાં કરાવેલું છે, દુકાનમાં કરાવેલું છે, પોતાના ઘરે નથી કરાવેલું. એટલે દુકાનમાંથી જ પૈસા ગયા છે. ઓકે. 25 દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના 1200 ચૂકવ્યા. ઉદ્ઘાટનને શું કહેવાય? એક પ્રકારનો ધર્માદા કહેવાય, હે ને. અથવા તેમ છતાં ઉદ્ઘાટન લખવું હોય તો ઉદ્ઘાટન પણ લખી શકાય, અને ઉદ્ઘાટન પણ લખી શકાય. અને ઉદ્ઘાટનને એક રીતે જોવા જઈએ તો ધર્માદા ખર્ચ તરીકે પણ ઓળખી શકાય. પરચુરણ ખર્ચ પણ કહી શકાય. ચલો આને પરચુરણ ખર્ચ કહી દઈએ. કંઈ નામ યાદ નહીં આવે તો પરચુરણ ખર્ચ ખાતે. ચા પાણી નાસ્તો તો એમ બી પરચુરણ ખર્ચમાં જ આવે. એનું કંઈ અલગ નામ નહીં આપી શકાય. અને આપણે પૂજાપાઠ કરાવ્યા હોય, ધર્મ ઓપનિંગ કરાવ્યું હોય, ઉદ્ઘાટનમાં જો પૂજાપાઠ કરાવ્યા હોય, સત્યનારાયણની કથા કરાવી હોય તો ધર્માદા ખર્ચમાં પણ લખી શકાય. તે આ તો ચા પાણી નાસ્તા લખ્યું છે એટલે આપણે પરચુરણ ખર્ચ લખી દીધું. રોકડ ખાતે 30 તારીખ દલાલીનો 900નો ચેક મળ્યો. એટલે આ તો આપણને મળ્યું છે, આપણા માટે આવક છે, હે ને. આવક છે એટલે રોકડા એવા છે. ચેક મળ્યો છે એટલે બેંક ખાતે, બેંકમાં પૈસા વધ્યા છે. બેંક ખાતે ઉધાર ત્યાં લખી દીધું, નહીં ચાલે. બેંક ખાતે ઉધાર 900. તે દલાલી ખાતે. અહીંયા ઉપજ હોય ને ત્યાં મળેલ લખી દે તો સારું પડે. શું લખવાનું? મળેલ. મળી હોય ને તો મળેલ દલાલી ખાતે. એકત્રીસ તારીખ બહુ ખતરનાક છે. ચલો આનો જવાબ તમે મને આપજો. આની શું નોંધ થશે? ટ્રાય કરો તમે.
હજો परचून खाते थे। परचूरण એટલે फुटकर फुटकर मतलब कोई भी छोटा मोटा खर्च हो छोटा मोटा नुकसान हो उसको परचूरण खाते लिख देंगे। सर कितना पैसा है तो लगी सके આપણે? એવું કંઈ નહીં, એ તો સામાન્ય ખર્ચ કહેવાય એમ, પરચુરણ ખર્ચ એ બધા એનું કારણ બી સામાન્ય કારણ હોય, નાનું મોટું નાના મોટા હોય તો કંઈ નહીં ચાલે. એવું કઈ એટલા પૈસા એમ 400-500 હોય તો પણ 500ની નોટ બી બકરી ખાઈ જાય તો પરચુરણ નુકસાન જ કહેવાશે, કારણ કે એનું કોઈ સ્પેશિયલ નામ નહીં આપી શકાય. કંઈ નામ આપી શકાય એનું? ના. એટલા માટે. અને કોઈ પણ મોટો મિલકત લઈને ખર્ચો કર્યો હોય તો મિલકતનું નામ લખી શકીએ ને. રોકડા તો ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે. क्लियर? तो देखो यहाँ पे डूबात्रुण की थोड़ी सी छोटी सी एक स्टोरी मैं बताता हूँ कि समझ लो कि कोई व्यक्ति आपसे उधार माल लेके गया है ना, उधार माल लेके गया, उसने आपको पैसा दिया नहीं, 10,000 का माल उधार लेके गया, उसने आपको समझ लीजिए 10,000 ने 1 लाख का वो माल लेके गया, उसमें से उसने 50,000 रुपया रोकड़ा दिया। क्या दिया? 50,000 रोकड़ा दिया, है ना। बाकी का 50,000 उसने उधार रखा। उस 50,000 में से उसने कुछ दिनों बाद 20,000 का चेक दिया 1 महीने बाद। बाकी बचा 30,000। उस 30,000 की उसने 30,000 में से उसने 10,000 की 3 महीने की हुंडी लिख दी। लेनी हुंडी हो गई हमारे लिए, ये चेक लिख दिया। बाकी बचा 20,000। वो 20,000 वो लेके भाग गया। क्या किया? लेके भाग गया। तो क्या हुआ हमारे लिए? गालखाद हुआ। क्या हुआ? गालखाद। गुजराती में गालखाद, हिंदी में बोले तो डूबात्रुण। ठीक है, क्लियर? अच्छा, अभी हमने जब ये गालखाद हमारी होती है ना तो वो व्यक्ति खाता तो बंद कर देते। हम क्या करते? जिस व्यक्ति से हमें पैसा लेना होता है ना वो व्यक्ति खाता हम क्या कर देते? बंद कर देते थे। हमने उसको माल बेचा था तो वो लाभ लेने वाला था, लाभ लेने वाला था तो उसको उधार किया था। समझ लो कि रमेश को हमने माल बेचा था तो रमेश खाता हमने क्या किया था? रमेश खाते उधार करेलू हतुं અને વેચાણ ખાતે જમા કરેલું, હે ને। હવે જ્યારે ગાલખાત થાય, જ્યારે રોકડા પૈસા આપે તો આપણે શું લખીએ? રોકડ ખાતે ઉધાર, તે રમેશ ખાતે, રમેશનું ખાતું બંધ થાય, હે ને। તે ચેક આપે તો શું લખીએ? બેંક ખાતે ઉધાર, તે રમેશ ખાતે લખીએ। તે હુંડી આપે તો શું લખીએ? લેણી હુંડી ખાતે ઉધાર, તે રમેશ ખાતે લખીએ। અને તે પૈસા નહીં આપે ને ભાગી જાય તો ગાલખાત ખાતે ઉધાર। અને રમેશ ખાતું તો બંધ કરવા માટે જમા જ કરવું પડે, હે ને। તો આપણે રમેશનું ખાતું બંધ કરી દીધું, ગાલખાત ખાતે ઉધાર કર્યું એટલે કે રમેશ ખાતું બંધ કરી દીધું। હવે 2 વર્ષ પછી પેલો પાછો આવ્યો અને 20,000 રૂપિયા આપવા આવ્યો 2 વર્ષ પછી। બોલો, હવે આપણે રમેશનું ખાતું તો બંધ કરી દીધું, હવે આપણે શું કરશું? પૈસા આવ્યા તો હું આમ નોંધ કરવાની? રોકડા આવ્યા એટલે રોકડ ખાતે તો ઉધાર કરશું, જમા શું કરશું? બોલો, જમા શું કરશું? રોકડ ખાતે તો ઉધાર કરશું, જમા શું કરશું? ગાલખાત પરત કરશું। પેલા ભાઈનું નામ નહીં લખશું, બરાબર છે? गालखाद परत खाते, गालखाद वापसी खाते, डूबात्रुण वापसी खाते, बराबर है? समझ में आया सबको? चलो, तो ये लिख लो थोड़ा सा, तो बाद में छुट्टी।